સુરત ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના બાહોશ અને જાંબાઝ આર્મી મેન શ્રી તુલસીભાઈ માગુકિયા 70મા વર્ષમાં પ્રવેશ ત્યારે સમગ્ર ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના આર્મી મેન દ્વારા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારે જગતના બ્રહ્મપિતામહના આશીર્વાદ રહે અને સમગ્ર ગ્રીન આર્મી ટીમ તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। તારીખ 30/7/2025ના સ્થળ નવો ખાડી બ્રિજ, આંજણા ફાર્મ જતો રોડ, સુરત ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાન સુરત આયોજિત અને શ્રી દીપકભાઈ બોરડના સહયોગથી આજનો વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ સાથે જ શ્રી ગ્રીન આર્મીના ફાઉન્ડર તુલસીભાઈ માગુકિયાના 70 સાલ પૂરા, હેપી બર્થડે જન્મદિવસ અને આ સાથે જીરાભાઈ ભગતની પ્રપુત્રી ધાર્મીનો હેપી બર્થડે હોય અને અમારા સૈનિક એવા મહેશભાઈ પાનસેરિયા અને બાલુભાઈ ગોંડલીનો જન્મદિવસ હોય। બધાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જગતપિતા બ્રહ્માજી બધાનું દીર્ઘાયુષ્ય, સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી આપે એવી પ્રાર્થના કરીએ। જ્યારે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના ભાઈઓ અને જયરામભાઈની દીકરીના જન્મદિવસની પાટણ ન્યૂઝ 24ના તંત્રી તરીકે રાજુભાઈ પટેલ દ્વારા સમગ્ર ગ્રીન આર્મી ટીમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે। સુરત શહેર બનવા જઈ રહ્યું છે તો તેનો સહયોગી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના આર્મી મેનોને જાય છે। તમામને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24।